જય માતાજી મિત્રો, દરેકને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. કે દરેકના જીવનમાં એકાદા શિક્ષક એટલે કે ગુરુનું એટલું મહત્ત્વ હોય જ છે કે જેમણે આપણને જ્ઞાન આપ્યું હોય છે. એ ગુરુ છે એ આપણને જ્ઞાન આપે જ છે. અને કહેવાય છે કે ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. કે જો જીવનમાં સાચા સદગુરુની પ્રાપ્તિ થાય તો એ આપણને ગોવિંદની પ્રાપ્તિ કરાવી દેતા હોય છે. એટલે આપણા જીવનમાં દરેક શિક્ષક એટલે કે ગુરુનું મહત્ત્વ હોય જ છે. પણ એના સિવાય આપણા માતા પિતા એ આપણા ગુરુ કે શિક્ષક કહેવાય કે જેમણે આપણને જ્ઞાન આપ્યું હોય છે. પણ હાલની સ્થિતિમાં જોઈએ તો જો કોઈ શિક્ષક હોય કે શ્રેષ્ઠ શીખવનાર હોય તો એ આપણો સમય છે. કે સમય જે આપણને શીખવે છે એવું કોઈ શિક્ષક કે કોઈ ગ્રંથોમાં ગોથા મારીએ તોય એ જ્ઞાન આપણને પ્રાપ્ત થતું નથી. કે સમયની જ્યારે થપાટ લાગે છે ત્યારે ભલભલા બધું શીખી જાય છે. કે આપણો સમય જો સારો ન હોય તો ઘરના ભાઈઓ માતા પિતા બધાય આપણને ભૂલી જાય છે. એટલે અને એ સમયમાં જે વ્યક્તિ શીખે છે એ કોઈ શિક્ષક શીખવી શકતા નથી મારા ભાઈ. એટલે ગણીએ તો આમ તો સૌથી શ્રેષ્ઠ શીખવનાર જો કોઈ હોય તો એ તમારો સમય છે. જો તમારો સમય સારો હશે તો તમને એની ખબર નહીં પડે. પણ જો તમારો સમય નબળો આવ્યો તો મારા ભાઈ દિવસે તારા દેખાઈ જશે. એટલે સમયને સાચવતા શીખો. જો તમે સમયને સાચવી લેશો તો જીવનમાં બીજું કંઈ શીખવાની જરૂર નહીં પડે કે કોઈ શિક્ષકની જરૂર નહીં પડે. એટલે સૌથી શ્રેષ્ઠ ગણીએ તો એ શિક્ષક છે આપણો સમય. સમય આપણને બધું શીખવી દે છે કે કોણ તારો ને કોણ મારો. જેને સમજાય એને વંદન.